Hello students, welcome back to Jatin Chemistry channel. મારું નામ છે જતીન પીપલિયા. આપણે અહીંયા ભણી રહ્યા છીએ 12મા ધોરણનું ફર્સ્ટ ચેપ્ટર ધ સોલિડ સ્ટેટ, ઘન અવસ્થાઓ. લાસ્ટ બે લેક્ચર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હતા આપણા માટે. આપણે એકમ કોષની 3 ડાયમેન્શનલ મોડેલ દ્વારા ઘણી બધી ચર્ચા કરી અને સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે સ્ફટિક રચનાની જુદી જુદી ક્લોઝ પેક રચનાઓ 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન અને 3 ડાયમેન્શનમાં ભણવાનું છે. તો આ લેક્ચર ખૂબ જ અગત્યનો છે અને ખૂબ જ મસ્ત રીતે આપણે ભણશું, જેને આપણે નોટબુકમાં બરાબર રીતે નોંધ કરજો. તો ક્લોઝ પેક રચનાઓ, બરાબર, એનું ગુજરાતી નામ પણ તમને આપેલું છે. ગુજરાતી નામ અહીં આનું આપેલું છે સંવૃત્તિ સંકુલિત રચનાઓ. જો કે ગુજરાતી નામ એટલું બધું આવતું નથી, એટલે એટલું બધું ગોખવાનો પ્રયત્ન નહીં કરતા. મોટા ભાગે આ નામ વારંવાર આવે છે, ક્લોઝ પેક સ્ટ્રક્ચર્સ, ક્લોઝ પેક રચનાઓ. ક્લોઝ પેક રચનાઓ સમજવા માટે આપણે 3 ડાયમેન્શન યુઝ કરશું, બરાબર. હું અહીંયા એક થોડોક ચિતાર તમને આપી દઉં, તમને થોડુંક એક ચાર્ટ જેવું દર્શાવી દઉં. સૌથી પહેલાં આપણે એક પરિમાણ ધેટ મીન્સ 1 ડાયમેન્શનમાં શીખશું કે કેવી રીતે ગોળાઓની ગોઠવણી થઈ શકે સ્ફટિક રચનામાં. ત્યારબાદ આપણે દ્વિપરિમાણ એટલે કે 2 ડાયમેન્શનમાં વિચાર કરશું કે ગોળાઓની ગોઠવણી કઈ રીતે કરી શકાય, ક્લોઝ પેક રચના કેવી હોય. હવે આ જે 2 ડાયમેન્શન છે ને, આ 2 ડાયમેન્શનના 2 પ્રકારો પડશે. 2 ડાયમેન્શન ચોરસ ક્લોઝ પેક રચના અને 2 ડાયમેન્શન ષટકોણીય ધેટ મીન્સ હેક્ઝાગોનલ, 2 ડાયમેન્શનલ હેક્ઝાગોનલ રચના. તો આ 2 પ્રકાર પડશે 2 ડાયમેન્શનમાં, જેને આપણે આગળ ભણવાના જ છીએ. ત્યારબાદ ત્રીજો પ્રકાર પડે છે 3 ડાયમેન્શનમાં. હવે આ આપણા માટે ખૂબ જ અગત્યનું અને હું એમ કહું કઠિન છે. ત્રિપરિમાણમાં આકૃતિ આપણે દોરી નહીં શકીએ, આના માટે થિંકિંગ જોઈશે, ઇમેજિનેશન કરવું પડશે, એના દ્વારા સમજશું. ત્રિપરિમાણમાં ક્લોઝ પેક રચના અહીંયા આપણે 2 અલગ અલગ રીતે જોવાની છે, બરાબર. ત્રિપરિમાણમાં પહેલી રચના આપણે જોઈશું 2 ડાયમેન્શનલ ચોરસમાંથી 3 ડાયમેન્શનલ રચના, બરાબર. 2 ડાયમેન્શનલ ચોરસમાંથી 3 ડાયમેન્શનલ રચના આપણે જોઈશું. અને હું તમને અહીંયા પહેલેથી કહી દઉં, આ જે રચના હશે ને એના દ્વારા આપણને આદિમ એકમ કોષ મળશે. મતલબ કદાચ MCQમાં આવે આદિમ એકમ કોષ કઈ રીતે બને છે. આદિમ એકમ કોષ બને છે 2 ડાયમેન્શનલ ચોરસમાંથી 3 ડાયમેન્શનલ રચના બનાવો ત્યારે. હવે એના પછી બીજી પેટર્ન રહેશે આપણા માટે 2 ડાયમેન્શનલ ષટકોણીય માંથી 3 ડાયમેન્શનલ રચના, બરાબર. બંને 2D માંથી આપણે ત્રિપરિમાણ બનાવી શકીએ છીએ. હવે આની અંદર જે આ જે ષટકોણીય રચના છે ને, એ ખૂબ જ ડિટેલમાં ભણવી પડશે. 2 ડાયમેન્શનલ ષટકોણીયમાંથી 3 ડાયમેન્શનલ જે છે એની અંદર વળી પાછા પ્રકારો પડશે. આની અંદર આપણે મેઇનલી 2 પ્રકાર પાડશું. પ્રથમ સ્તર પર બીજું સ્તર ગોઠવવું, આ એનો પહેલો પ્રકાર રહેશે. અને સેકન્ડ રહેશે બીજા સ્તર પર ત્રીજું સ્તર ગોઠવવું, બરાબર. હવે બીજા સ્તર ઉપર ત્રીજું સ્તર ગોઠવશો એના પણ પાછા 2 પ્રકાર પડશે. જોજો, બહુ ખીચડા જેવું થઈ ગયું છે, પણ અહીંયા મેં તમને એટલે જ પહેલેથી અહીંયા તમને બરાબર રીતે એક ચાર્ટ બનાવીને જ દર્શાવ્યો છે. આગળ આપણે આ બધી વાતચીત કરવાના છે. બીજા સ્તર ઉપર જ્યારે ત્રીજું સ્તર ગોઠવશું ને, એમાં સૌથી પહેલા આવશે આપણા માટે ટી છિદ્રો. ટી એટલે કે આપણે આગળ થોડીક વાતચીત કરેલી હતી લાસ્ટ લેક્ચરમાં, સમચતુષ્ફલકીય છિદ્રો કહેવાય. ટી છિદ્રો ને ઢાંકતી રચના. અને એક બીજી પોસિબિલિટી આપણી સામે આવશે
અષ્ટફલકીય એટલે કે ઓ છિદ્રો ને ઢાંકતી રચના. તો જુઓ ભાઈ, આપણે આ લેક્ચરમાં આટલું ભણવાનું છે. અને તમને હજી એક વસ્તુ કહી દઉં કે જ્યારે ટી છિદ્રોને ઢાંકતી રચના કરશું ને ત્યારે આપણને HCP ટાઈપનો એકમ કોષ મળશે. HCP, હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ, જે હજી સુધી આવ્યો નથી. બરાબર. અને બીજું, જ્યારે ઓ છિદ્રોને ઢાંકતી રચના કરશો ત્યારે તમને FCC મળશે, ફલક કેન્દ્રિત ઘન. તો આ એક આખો ચાર્ટ છે અને જરા નોટબુકમાં ઉતારી લ્યો. આ રીતે આખો લેક્ચર આપણે અટેન્ડ કરવાનો છે. 1 ડાયમેન્શનલથી ચાલુ કરીને 2 ડાયમેન્શનલ, ત્યારબાદ 3 ડાયમેન્શનલ. અહીંયા આપણને દેખાય જ છે કે 3 ડાયમેન્શનલ થોડુંક ટફ બનવાનું છે, પણ આપણે ટ્રાય કરશું કે એકદમ ઇઝી વેથી આપણે એને ટેકલ કરી શકીએ. તો આ વસ્તુને આગળ વધારીએ, આપણે ચાલુ કરીએ એક પરિમાણીય ક્લોઝ પેકિંગ રચનાથી. બરાબર. હવે પહેલા તો વિચારો, એક પરિમાણ એટલે શું? એક પરિમાણ, 1 ડાયમેન્શન એટલે શું થાય? 1 ડાયમેન્શન, ભાઈ આપણી પાસે તમને ખબર હોય તો 3 અક્ષો હોય, રાઈટ? એક અક્ષ ને એક્સ અક્ષ કહીએ, બીજીને વાય અક્ષ કહીએ, અને ત્રીજી તમને ખબર હોય તો સમતલની આગળ આવે. યાદ છે? સમતલની આગળ મતલબ તમારી સામે આવતી હોય એવી એક અક્ષ આવે છે. આને આપણે કહીશું ઝેડ અક્ષ. તો ઓવરઓલ આપણી પાસે 3 ડાયમેન્શન આવે છે. એક્સ અક્ષ આવે છે, વાય અક્ષ આવે છે અને ઝેડ અક્ષ આવે છે. જો હવે તમે ખાલી જો એક જ અક્ષની વાત કરતા હોય ને, એક જ અક્ષની, ફોર એક્ઝામ્પલ માત્ર એક્સ અક્ષની વાત કરો, કોઈ પણ વસ્તુ એક જ અક્ષમાં દોરો તો એને કહીશું એક પરિમાણીય. આવું ક્યાંય જોયું છે તમે એક પરિમાણીય હોય એવું? બરાબર. તમને અત્યારે યાદ નહીં આવે, હું તમને યાદ દેવડાવું. આવું એક આપણે ગેમ રમીએ છીએ. 1 ડાયમેન્શનલનું એક એક્ઝામ્પલ આપું. તમે કદાચ આ ગેમને જાણતા હશો. ઓળખો છો આ ગેમને? હા, આ છે મારિયો ગેમ. તો એક મિનિટ, હું મારિયો ગેમને શા માટે બતાવું છું, જસ્ટ જરા વિચારો કે આ ગેમનું મોડ્યુલ કેવું છે. આ ગેમ છે ને એ 1 ડાયમેન્શનલ ગેમ છે. 1 ડાયમેન્શનલ ગેમનો મતલબ એમ થાય છે કે આ ગેમમાં મારિયો કાં તો આગળ જઈ શકે છે કાં તો પાછળ જઈ શકે છે. એક જ દિશામાં ગતિ કરી શકે છે. તે ઉપર નથી જઈ શકતો, કૂદકો મારી શકે બરાબર, પણ ઉપર નહીં જઈ શકે. આનો મતલબ આ ગેમ છે ને એ 1 ડાયમેન્શનલ ગેમ કહેવાય. સમજાય છે વાતમાં? આ 1 ડાયમેન્શનલ ગેમ છે. હવે વિચારો, આ બીજી ગેમ બહુ જૂની છે, બોમ્બરમેન. તમે વિચારો, આ છે ને 2 ડાયમેન્શનલ ગેમ છે. ખબર છે કેમ? કારણ કે આની અંદર જે બોમ્બરમેન છે તે આગળ જઈ શકે છે, ઉપર જઈ શકે છે, નીચે જઈ શકે છે. વાત સમજમાં પડે છે તમને? બરાબર. આમાં 2 દિશામાં ગતિ થાય છે. એક્સ અક્ષમાં પણ જઈ શકે છે અને વાય અક્ષમાં ઉપરની સાઈડ પણ જઈ શકે છે. આવી રીતે આ 2 અક્ષની ગતિ. તો તમને સમજ પડી ગઈ હશે કે એક અક્ષ 1 ડાયમેન્શનલ ગતિ એટલે શું? 1 ડાયમેન્શનલની અંદર પરમાણુઓ એક જ અક્ષ ઉપર ગોઠવાયેલા હશે, એ ઉપરની સાઈડ નહીં જઈ શકે. સમજાય છે? એક જ અક્ષ ઉપર ગોઠવાય એને કહીશું એક પરિમાણીય ક્લોઝ પેક રચના. જુઓ બરાબર આને. તો જુઓ અહીંયા, એક પરિમાણની અંદર ગોળાઓ કેવી રીતે ગોઠવાય? સીધી વાત છે, એક પરિમાણમાં ગોળાઓ તો એક જ લાઈનમાં જ ગોઠવાય ને. બીજી કોઈ પોસિબિલિટી અહીંયા રહેશે નહીં. બરાબર. એક પરિમાણમાં ગોળાઓ આવી રીતે એક જ લાઈનમાં ગોઠવાશે. હવે એક બીજી વાત સાંભળો. આપ આ રીતે જો ગોળાઓની ગોઠવણી થઈ હોય, બરાબર, તો હું એમ કહી શકું કે આ બધામાંથી કોઈ પણ એક ગોળો લઈ લ્યો. ધારો કે એ કેટલા ગોળાઓના સંપર્કમાં હશે? વિચારો જોઈએ. એ 2 ગોળાઓના સંપર્કમાં આવશે. સ્પષ્ટ છે ને અહીંયા? બરાબર. એક પરિમાણની રચનામાં જે ગોળો હોય તે 2 ગોળાઓના સંપર્કમાં આવશે. અને આના ઉપરથી આપણે એક વ્યાખ્યા કહેવાની છે અને જેનું નામ છે સવર્ગાંક, કોઓર્ડિનેશન નંબર. બરાબર. ઓકે, તો હવે આપણે આ નોટમાં બધું નોંધ કરતા જઈએ. આ થિયરીને રિલેટેડ એટલું બધું પૂછાશે નહીં, પણ જરાક ધ્યાનથી આપણે લખી નાખીએ. ફર્સ્ટ, એક પરિમાણીય ક્લોઝ પેક રચનાઓ. આકૃતિ આવી તમે સિમ્પલ એવી દોરી શકો છો. બરાબર. ચલો આની અંદર લખાણ આપણે કરીએ. આની અંદર આપણે લખીએ, આવી ગોઠવણીમાં પ્રત્યેક ગોળો
આજુબાજુના એક એક એટલે કે બે ગોળાઓ ના સીધા સંપર્કમાં હોય છે, બરાબર. અને જેટલા ગોળાઓના સંપર્કમાં હોય તેને આપણે કહીશું સવર્ગાંક. માટે આનો સવર્ગાંક, બરાબર, સવર્ગાંક 2 થશે. આ યાદ રાખજો, એમસીક્યુમાં પૂછાશે. એક પરિમાણીય ક્લોઝ પેકિંગ રચનાઓ એનો સવર્ગાંક કેટલો થાય? 2. સવર્ગાંકને બીજી રીતે કોઓર્ડિનેશન નંબર પણ કહેવાય, બરાબર લખી નાખજો. કોઓર્ડિનેશન નંબર એટલે પણ સવર્ગાંક જ થાય, એ પણ 2 થશે, બરાબર. આ 2 નામ. હું અહીંયા એક વ્યાખ્યા પણ લખી નાખું છું. સવર્ગાંક કોને કહેવાય? સવર્ગાંકની વ્યાખ્યા આવી થશે કે કોઈ પણ સ્ફટિક રચનામાં ઘટક કણ, આપણી ભાષામાં ગોળો, ઘટક કણ અન્ય જેટલા ઘટક કણ ને સ્પર્શે છે તેને તે સ્ફટિક રચનાનો સવર્ગાંક કહે છે. તો આ રચના થઈ ગઈ. અને અહીંયા ફરીથી હું તમને જણાવી દઉં, આ એક પરિમાણીય રચનામાં તમે કોઈ પણ એક ગોળાને જો ધ્યાનમાં લેશો તો તે કેટલા ગોળાના સંપર્કમાં છે? તે 2 ગોળાના સંપર્કમાં છે. એટલા માટે આપણે એનો સવર્ગાંક કેટલો લીધેલો છે? અહીંયા 2 લીધેલો. એકદમ સિમ્પલ લોજિક છે અને એકદમ સિમ્પલ સ્ટ્રેટેજીથી ચલો 1 ડાયમેન્શનલ અહીંયા પૂરું થાય છે. આગળ વધીએ આપણે 2 ડાયમેન્શનલ દ્વિપરિમાણીય ક્લોઝ પેક રચનાઓ. હમણાં મેં તમને કહી જ દીધેલું છે, દ્વિપરિમાણીય ક્લોઝ પેક રચનાઓ 2 પ્રકારની છે, બરાબર. એક આવશે દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેક રચના અને બીજી આવશે દ્વિપરિમાણીય ષટકોણીય એટલે કે હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચના. તો આપણે આની અંદર આ 2 વસ્તુ ભણવાની છે, બરાબર. તો આપણે પહેલું ચાલુ કરીએ. 2 ડાયમેન્શનલ ચોરસ ક્લોઝ પેક રચના, અહીંથી આપણે ચાલુ કરીએ, બરાબર. ચલો આમાં ફરીથી આપણે સેમ ડિસ્કશન કરશું. સેમ ડિસ્કશન એટલે આમાં આકૃતિ કેવી થાય, આનો સવર્ગાંક કેવો થાય, એ બધી આપણે વાતચીત કરશું. તો પહેલી વસ્તુ વિચારો કે આ દ્વિપરિમાણ છે, સમજો છો ને? 2 ડાયમેન્શનલ. 2 ડાયમેન્શનલ કેવું હોય? યાદ કરો, મેં હમણાં કીધું તમને, બોમ્બરમેનની ગેમ બતાવી. આનો મતલબ એવો થશે, 2 ડાયમેન્શનલનો મતલબ કે તમારે આ એક દિશામાં ગોળાઓ તો છે, આ ઉપરાંત અહીંયા ઉપરની સાઈડ પણ બીજી દિશામાં પણ ગોળાઓ છે. સમજો વાત, બીજી દિશામાં પણ ગોળાઓ છે. એનો મતલબ થયો અહીંયા 2 દિશામાં ગોઠવણી થાય છે, એટલે કે 2 ડાયમેન્શનલ ગોઠવણી થશે. હવે 2 ડાયમેન્શનલ ગોઠવણીના 2 પ્રકાર કેવી રીતે પાડ્યા? પહેલું લખ્યું છે ચોરસ ક્લોઝ પેકિંગ રચના. તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કેવી રીતે ગણતરીમાં લેશું આપણે. 2 ડાયમેન્શનલની અંદર આ એક અક્ષ તો હોય છે, પણ એની ઉપરાંત બીજું અક્ષ પણ હોય છે. મતલબ આની ઉપર પણ બીજી અક્ષમાં ગોઠવણી થશે. હવે મારી વાત ધ્યાનથી સાંભળો. જો ગોઠવણી આવી રીતે થાય, આવી રીતે એટલે કેવી રીતે? બરાબર સાંભળજો. જો ગોઠવણી એવી રીતે થશે કે જેથી નીચેનો પરમાણુ અને ઉપરના પરમાણુ એક્ઝેક્ટ એના કેન્દ્ર અપ ટુ ઉપર હશે. મતલબ નીચેનું પરમાણુનું કેન્દ્ર અને ઉપરના પરમાણુનું કેન્દ્ર એક્ઝેક્ટ એની ઉપર જ હોય, સેમ ટુ સેમ એની ઉપર આવેલું હોય. દેખાય છે કે નહીં? જો આવી રીતે એની ગોઠવણી થતી હોય તો આ પ્રકારને આપણે કહેશું ચોરસ ક્લોઝ પેકિંગ રચના. એટલે કે 2 ડાયમેન્શનલ ચોરસ ક્લોઝ પેકિંગ રચના આવી હોય, બરાબર. આવા ઘણા બધા ગોળાઓ ગોઠવી દઈએ. જોઈએ હમણાં બીજી રીતે ઘણા બધા ગોળાઓ કેવી રીતે ગોઠવે છે. તો હવે જુઓ, આની ઉપર કદાચ ત્રીજું લેયર, ચોથું લેયર એવું આપણે ઉપરા ઉપર બીજા લેયર મૂકતા જ જઈએ, બરાબર. તો આ જોજો, એક પરમાણુની એક્ઝેક્ટ ઉપર બીજો પરમાણુ થાય છે. સમજાય છે વાતમાં? હવે મારી વાત સાંભળો, આપણે સવર્ગાંક તરફ જઈએ.
ચલો 2 ડાયમેન્શનલ ચોરસ રચના ખબર પડી ગઈ. હવે આને ચોરસ નામ શા માટે આપ્યું એ પણ થોડુંક વિચારવા લાયક છે. પહેલા મને એમ કહો કે તમે આમાં એક વસ્તુ વિચારો કે આનો સવર્ગાંક કેટલો થાય. તમે કોઈ પણ એક ગોળાને ધારી લો તો તમે હવે વિચારો કે આ યલો કલરનો ગોળો છે એ કેટલા ગોળાના ટચમાં છે. દેખાય છે? તો સ્પષ્ટ છે અહીંયા તે 4 ગોળાઓને સ્પર્શે છે. 4 ગોળાને સ્પર્શે છે એનો મતલબ એનો સવર્ગાંક કેટલો થશે? કોઓર્ડિનેશન નંબર 4 થશે. ચલો એ તો સમજાઈ ગયું. હવે આને ચોરસ નામ શા માટે આપ્યું? આને ચોરસ નામ શા માટે આપ્યું એ પણ બહુ સમજવાની વાત છે. આ જે સંપર્કવાળા 4 ગોળાઓ છે ને, આ સંપર્કવાળા 4 ગોળાઓ એના કેન્દ્રોને તમે જોડી દો ને તો ચોરસ થાય. જુઓ વિચારો, તમે આ સંપર્કવાળા ગોળાઓ છે એના કેન્દ્રોને જોડી દો આવી રીતે, તો બોલો હવે આકૃતિ કેવી થઈ ગઈ? આ આકૃતિ ચોરસ થઈ. આના ઉપરથી એનું નામ પડ્યું 2 ડાયમેન્શનલ અને વળી પાછું કેવું? ચોરસ. ક્લોઝ પેકિંગ રચના. સમજાય છે? આના ઉપરથી એનું નામ પડ્યું છે. હજી એક વાત સમજવા જેવી છે, અહીંયા બધા ગોળાઓની થપ્પીઓ એક જેવી છે. જુઓ, હું આ લાઈનને જો એ નામ આપી દઉં તો આ બીજી લાઈનને એને પણ એ આપવું પડે, કારણ કે બધી લાઈન એક સરખી જ છે, કોઈ આડાઅવળી નથી. બધી લાઈન સિમિલર હોવાથી હું અહીંયા નામ આપીશ થપ્પીની ભાત. અહીંયા ગોઠવણી કેવા પ્રકારની છે? તો આપણે અહીંયા કહીશું ગોઠવણી એ પ્રકારની ગોઠવણી આપેલી છે. બરાબર? આટલી ચર્ચા આપણે આની અંદર કરવાની છે. ચલો હવે આપણી નોટબુકમાં લખી નાખીએ. આપણી નોટબુકમાં આવી સાદી એવી આકૃતિ દોરવી પડશે. 2 ડાયમેન્શનલની આકૃતિ એટલે તમને યાદ રહેશે. અને સાથે સાથે આપણે પેલી રચના પણ કરી નાખીએ. આની અંદર કોઈ એક ગોળાને ધ્યાનમાં લઈને, બરાબર, આ ગોળાને ધ્યાનમાં લઈને એ કેટલાને સ્પર્શે છે એ જોઈ લ્યો, અને જેટલાને સ્પર્શતો હોય એને જોડી દો એટલે ચોરસ આકૃતિ બને. આવી આકૃતિ તમારી નોટબુકમાં દોરી નાખો. બરાબર? હવે લખવાનું કેટલું છે બરાબર રીતે લખીએ આપણે. તો અહીંયા પહેલા મુદ્દાની અંદર લખીએ કે અહીંયા પ્રથમ સ્તર ગોળાઓના, એકચ્યુઅલી પૂરું લખીએ, ગોળાઓના પ્રથમ સ્તર પર બીજું સ્તર એવી રીતે ગોઠવો કે જેથી પ્રથમ સ્તરના ગોળા પર બીજા સ્તરના ગોળા બંધ બેસતા આવે. બંધ બેસતા એટલે કે એક્ઝેક્ટ એની સેમ ટુ સેમ ઉપર આવે. માટે અહીંયા થપ્પીની ભાત કેવા પ્રકારની થશે? એ મતલબ કે બધા લેયર, બધી થપ્પી એક સરખી છે. બરાબર? બીજું, અહીંયા સવર્ગાંકની વાત કરીએ તો મતલબ અહીંયા પહેલા આપણે લખી જ નાખીએ ડાયરેક્ટ. સવર્ગાંક કેટલો મળે છે? અહીંયા સવર્ગાંક આપણને મળે છે 4. બરાબર? એનું કારણ પણ નીચે લખી નાખીએ. દર વખતે આપણે આ કારણ નહીં લખીએ, તો અહીંયા આપણે કારણ લખીએ કે જો કોઈ ગોળાના કેન્દ્રને, એકચ્યુઅલી એક મિનિટ, આપણે આવી રીતે લખશું, જો કોઈ ગોળા ના સંપર્કમાં આવેલા ચાર ગોળાઓના કેન્દ્રને જોડીએ તો ચોરસ આકૃતિ મળે છે. ચોરસ આકૃતિ મળે છે. અને આ ચોરસ આકૃતિ મળે છે માટે આ રચનાને આપણે શું નામ આપેલું છે? 2 ડાયમેન્શનલ
ચોરસ ક્લોઝ પેક રચના એનું નામ પડેલું છે. બરાબર. હવે આટલી વસ્તુ આપણે લખી અને એક અગત્યની વસ્તુ હજી એક લખવાની બાકી છે. બરાબર, જોજો, હજી એની ચર્ચા મેં નથી કરી. આ જે આખી રચના જે તમને દેખાય છે 2 ડાયમેન્શનલ વાળી, હવે એક વસ્તુ આની અંદર જુઓ, આપણે આગળના લેક્ચરમાં છિદ્રનું ડિસ્કશન કર્યું હતું, યાદ છે ને? છિદ્ર. તો જુઓ, આવી રીતે જો હું ગોળા ગોઠવું તો આની અંદર ખાલી જગ્યા કેટલી પડી દેખાય છે અંદર? આ જે ભાગ છે ને, આ ખાલી પડ્યો કહેવાય. સમજાય છે? આ જે ભાગ છે એ ખાલી પડ્યો કહેવાય અને આ જે ભાગ છે આપણે એને નામ શું આપવાનું છે? છિદ્ર. બરાબર. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આની અંદર ડાયમંડ આકારના છિદ્ર છે. જો એનો આકાર કેવો પડે છે? ચોરસ જેવો, ડાયમંડ જેવો પડે છે. તો ડાયમંડ આકારના છિદ્ર અહીંયા રચાય છે. આપણે એવી નોંધ અહીંયા બરાબર રીતે કરી દઈએ. અહીં ડાયમંડ આકારના છિદ્રો રચાય છે. બરાબર. આ છિદ્રો સાઈઝમાં મોટા છે. તો આવી રીતે આપણે ફર્સ્ટ 2 ડાયમેન્શનલ ચોરસ ક્લોઝ પેક રચનાને અહીંયા ફિનિશ કરી. આટલી વસ્તુ લખવાની અને તમને આ વસ્તુ સમજણમાં પડી ગઈ હશે. બરાબર. ચોરસ ક્લોઝ પેકિંગ રચના પૂરી. ચલો, સેકન્ડ હજી શું છે આપણી પાસે? 2 ડાયમેન્શનલનો બીજો પ્રકાર છે 2 ડાયમેન્શનલ ષટકોણીય એટલે કે હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચના. ક્લોઝ પેક રચના. હવે આપણે આને સમજવાનું છે. તો 2 ડાયમેન્શનલ એટલે શું એ તો આપણે વાત કરી ગયા. બરાબર. એક્સ અક્ષ ઉપર ગોળાઓ ગોઠવાશે, વાય અક્ષ ઉપર ગોળાઓ ગોઠવાશે આવી રીતે. પણ આ વખતે ગોઠવણી કંઈક અલગ થવાની છે. બરાબર, આગળના જેવી નહીં. જુઓ, સમજવાનો પ્રયત્ન કરીએ. આપણી પાસે આ ફર્સ્ટ લેયર છે, સેકન્ડ લેયરને કંઈક અલગ રીતે આપણે ગોઠવીએ. બરાબર ધ્યાન રાખજો, સેકન્ડ લેયર કઈ રીતે ગોઠવાય છે જોયું તમે? સેકન્ડ લેયર કંઈક અલગ રીતે આ વખતે ગોઠવાયેલું છે. જુઓ બરાબર, આ વખતે હું એમ કહી શકું કે દાખલા તરીકે પહેલા નંબરની થપ્પી હતી એને એ નામ આપ્યું. એના પહેલા નંબરની થપ્પીના પરમાણુઓનું કેન્દ્ર અને ઉપરના જે બીજી થપ્પી લાગે છે એનું કેન્દ્ર એક્ઝેક્ટ એની ઉપર નથી. સમજાય છે? એક્ઝેક્ટ એની ઉપર નથી આવતું, થોડુંક ક્રોસ આવે છે. સમજાય છે? થોડુંક ક્રોસ આવે છે. તો આના ઉપરથી હું એમ કહી શકું કે આ બીજા નંબરની થપ્પી છે એ કંઈક અલગ પડી. અલગ પડી શા માટે? કારણ કે પહેલા નંબરની જે થપ્પી હતી ને એના ખાંચાની અંદર આપણે ગોળા ગોઠવા. જુઓ, બે ગોળાઓ વચ્ચે જે ખાંચો રચાય ને, ખાંચો દેખાય છે, એની વચ્ચે તમે આ ગોળાઓ ગોઠવેલા છે. એટલા માટે આ કંઈક અલગ બન્યું. તો આપણે બીજા લેયરને શું નામ આપવું પડે? આપણે બીજા લેયરને બી નામ આપવું પડે. હવે એવી રીતે વિચારો, ઉપર ત્રીજા નંબરનું લેયર પાછું ખાંચામાં ગોઠવો તો, જો ત્રીજા નંબરનું લેયર પાછું ખાંચામાં ગોઠવો આવી રીતે, તો એનો મતલબ એમ થયો કે આ ત્રીજા નંબરનું લેયર અને પહેલા નંબરનું લેયર જુઓ એકબીજાની ઉપર નીચે આવી ગયા. સમજ પડે છે? મતલબ ત્રીજા નંબરના લેયરને આપણે સી નામ નથી આપવાની જરૂર, આપણે એને પાછું શું નામ આપશું? એ. સમજાણું? કારણ કે એ લેયરની એક્ઝેક્ટ ઉપર એ લેયર હોય. તો આ રચના એબી પ્રકારની થશે. જુઓ બરાબર રીતે, આ બે લેયર આપણે અહીંયા ગોઠવી દીધા છે. મતલબ પહેલા લેયરના ખાંચાની અંદર ગોઠવેલા છે. પહેલા લેયરને આપણે નામ આપ્યું છે એ, તો ઓબ્વિયસલી બીજા લેયરને આપણે કંઈક અલગ જ નામ આપવું પડશે. બીજા લેયરને આપણે નામ આપશું બી. હવે જો ત્રીજું લેયર આની ઉપર મૂકવામાં આવે તો મેં હમણાં વાત કરી એમ પહેલા લેયર અને ત્રીજા લેયરના કેન્દ્ર એક્ઝેક્ટ એકબીજાની ઉપર આવે, તો ત્રીજા લેયરને આપણે સી નહીં કહીએ, આપણે એને એ નામ આપશું. હવે તમે વાત કરો આના સવર્ગાંક વિશે, તો પહેલા જુઓ, હું કોઈ પણ એક ગોળાને ધ્યાનમાં લઉં. જો હું આ એક ગોળાને ધ્યાનમાં લઈશ તો એના સંપર્કમાં કેટલા ગોળા આવે છે? અહીંયા મને દેખાય જ છે. આના સંપર્કમાં આવતા ગોળાઓ ટોટલ 6 છે અને 6 ગોળા છે. ધેટ મીન્સ આનો સવર્ગાંક કેટલો થાય છે? 6. અને એવી જ રીતના વિચારો, આનું નામ ષટકોણીય હું કામે પડ્યું? જો તમે આ 6 ગોળાના કેન્દ્રને જોડી દેશો, વિચારો તમે આ 6 ગોળાના કેન્દ્રને
જોડાણ કરશો તો તમને કેવી આકૃતિ મળે? વિચારો. આ આકૃતિ તમને મળે છે ષટકોણીય, બરાબર છે? ષટકોણીય હેક્ઝાગોનલ જેવી આકૃતિ મળે છે. એટલા માટે આનું નામ પડ્યું 2 ડાયમેન્શનલ હેક્ઝાગોનલ, 2 ડાયમેન્શનલ ષટકોણીય ક્લોઝ પેકિંગ રચના. સમજાય છે વાતમાં? ઓકે, આ બધી વાત થઈ ગઈ. થપ્પીની ભાત આપણને મળી ગઈ એબી પ્રકારની, રાઈટ? આપણને સવર્ગાંક મળી ગયો. સવર્ગાંક ટોટલ મળે છે આપણને 6. એનું નામ ષટકોણીય શા માટે પડ્યું એ પણ આપણને ખબર પડી ગઈ. એક વસ્તુ છે, હવે આના છિદ્ર જુઓ તમે. છિદ્ર કેવા છે? પહેલા જેવા દેખાય છે? પહેલા જેવા હવે આ છિદ્ર નથી દેખાતા. ઓકે, હજી આમાં આકૃતિમાં આપણે એબી ટાઈપની આકૃતિ, ચલો એની વાત થઈ જ ગઈ છે. તો અહીંયા આપણને જે છિદ્ર દેખાય છે ને, એ છિદ્ર પહેલા જેવા આપણને નથી દેખાતા. અહીંયા છિદ્ર મને ત્રિકોણીય દેખાય છે, રાઈટ? ત્રિકોણીય. તો પહેલા છિદ્ર કરતા આ છિદ્ર થોડા સાઈઝમાં નાના પણ છે. જુઓ, બંનેનું કમ્પેરિઝન કરો. આ ચોરસ ક્લોઝ પેકિંગ રચના હતી ને, એની અંદર છિદ્ર થોડાક મોટા હતા, અને આ જે ષટકોણીય ક્લોઝ પેકિંગ રચના છે એની અંદરના છિદ્રો સાઈઝમાં નાના છે, ત્રિકોણ આકારના છિદ્રો છે. સમજાય છે? અને આમાં જરાક એક ધ્યાન રાખવા જેવી વાત છે, 2 ટાઈપના ત્રિકોણ આવશે. ઓવરઓલ આ બંને જે છિદ્રો છે એને આપણે કહીશું વોઇડ્સ. વોઇડ્સ એટલે ગુજરાતીમાં થશે છિદ્રો. તો બંનેમાં છિદ્રો અલગ અલગ ટાઈપના છે, જેમાં હેક્ઝાગોનલમાં છિદ્રો ઓછી જગ્યા રોકે છે, અહીંયા છિદ્રો વધારે જગ્યા રોકે છે. ચલો હવે આપણી નોટબુકમાં લખી નાખીએ. આપણી નોટબુકમાં આવી નાની એવી થોડા ઘણા ગોળાવાળી આકૃતિ જરૂર દોરજો. ખાંચાની અંદર હોવું જોઈએ, બરાબર? સેકન્ડ લેયર. અને આ લેયરને આપણી થપ્પીની ભાતને આપણે નામ આપશું A B ટાઈપનું આપણે. તો લખાણ લખી લઈએ જે લખવાનું છે તે. આની અંદર આપણે જે વસ્તુ લખવાની છે આપણે ચલો મુદ્દા વાઇઝ લખીએ. અહીં પ્રથમ સ્તર ના ગોળાઓ માં રચાતી ખાલી જગ્યામાં બીજા સ્તરના ગોળાઓ ગોઠવાય છે, બરાબર? એટલા માટે આપણે અહીંયા લખી શકીએ કે થપ્પીની ભાત કેવી થશે? થપ્પીની ભાત આપણને મળશે AB ટાઈપની, AB ટાઈપની થપ્પીની ભાત થશે. બીજું, એનો સવર્ગાંક કોઓર્ડિનેશન નંબર કેટલો મળશે? હમણાં વાત કરી હતી એ પ્રમાણે જો તમારે સવર્ગાંક જોતો હોય તો તમે કોઈ પણ એક ગોળાને ધારી લો. દાખલા તરીકે તમે આ ગોળાને ધ્યાનમાં લીધેલો છે, બરાબર? આ ગોળાના સંપર્કમાં કેટલા ગોળાઓ આવેલા છે એને બરાબર નોંધો. તો આ ગોળાના સંપર્કમાં ટોટલ 6 ગોળાઓ આવેલા છે. ધેટ મીન્સ અહીંયા સવર્ગાંક આપણને કેટલો મળશે? 6. ટોટલ સવર્ગાંક અહીંયા 6 મળશે. અને આ 6 ગોળાના કેન્દ્રોને આપણે જોઈન્ટ કરી દઈએ તો જે આકૃતિ રચાય એ આકૃતિ હશે ષટકોણીય. એના ઉપરથી એનું નામ પડેલું છે, બરાબર? તો આ બધી વસ્તુઓ આપણે અહીંયા લખી દઈએ નોંધ કરીને કે જો સવર્ગાંક ધરાવતા ગોળાઓ ના કેન્દ્રોને જોડીએ તો ષટકોણ એટલે કે ઇંગ્લિશમાં શું કહેવાય? હેક્ઝાગોનલ ષટકોણ આકૃતિ મળે છે, બરાબર? માટે એનું નામ શું પડ્યું છે? 2 ડાયમેન્શનલ હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચના અથવા તો 2 ડાયમેન્શનલ ષટકોણીય ક્લોઝ પેક રચના. હવે હું થોડીક છિદ્રોની વાત કરી દઉં, બરાબર રીતે જોજો. મેં હમણાં તમને જણાવી તો દીધેલું છે, અહીંયા છિદ્રો થોડાક સાઈઝમાં નાના છે, પણ એક વસ્તુ એક બીજી નોંધ કરવા જેવી છે કે અહીંયા છિદ્રો છે ને બધા એક સરખા નથી. જુઓ બરાબર, બધા તમને ત્રિકોણીય તો લાગે છે. થોડુંક વધારે ઝૂમ કરીને જોઈએ
આ છિદ્રો બધા તમને ત્રિકોણીય તો લાગે છે, પણ બરાબર રીતના વિચારો, આની અંદર છે ને અમુક છિદ્રો એવા છે કે જેમાં ત્રિકોણ ઉપરની તરફ મોઢું રાખીને બેઠો છે. દેખાય છે? આ બધા ત્રિકોણીય છિદ્રો ચત્તા છે, એટલે કે ઉપરની તરફ મોઢું રાખીને બેઠા છે. હવે બીજા પણ અમુક છિદ્રો છે આપણી પાસે, બરાબર જુઓ, બીજા છિદ્રોને કંઈક અલગ રંગ વડે દર્શાવીએ. બીજા છિદ્રો એવા છે કે જુઓ બરાબર, જે નીચેની તરફ મોઢું રાખીને બેઠા છે. સમજાય છે? આમ છે બધા ત્રિકોણ, પણ જુઓ અડધા ઉપરની તરફ ચત્તા ત્રિકોણ છે અને અડધા ત્રિકોણ કેવા છે? ઊંધા ત્રિકોણ છે. આ વસ્તુ આગળ જઈને બહુ મોટા સ્વરૂપે આપણે સમજવાની છે. તો અહીંયા યાદ રાખજો, બે પ્રકારના છિદ્રો જોવા મળશે, ત્રિકોણીય છિદ્રો. ઓકે, તો અહીંયા આપણે એ બી નોંધ કરી લઈએ. અહીં બે પ્રકારના છિદ્રો જોવા મળે છે. બરાબર, છિદ્રો કેવા છે? ત્રિકોણીય. આ બે પ્રકારના છિદ્રો કેવા છે જરા અહીંયા આપણે ડ્રો કરી લઈએ એટલે આપણને આઈડિયા આવી જાય. અડધા ઉપર તરફ મોઢું રાખેલા અને અડધા નીચે તરફ મોઢું રાખેલા, ચત્તા અને ઊંધા. તો આવી રીતે અહીંયા 2 ડાયમેન્શનલ હેક્ઝાગોનલની વાત પણ આપણે ફિનિશ કરીએ છીએ. 2 ડાયમેન્શનલ ચોરસ અને 2 ડાયમેન્શનલ હેક્ઝાગોનલ. હવે આપણે જોવાનું છે 3 ડાયમેન્શનલ ક્લોઝ પેકિંગ રચના વિશે. ઓકે, ત્રિપરિમાણીય 3 ડાયમેન્શનલ ક્લોઝ પેકિંગ રચના. આવા 3 ડાયમેન્શનલના આપણે બે પ્રકાર આગળ જોયેલા જ છે. આના બે પ્રકારમાં આવશે. પહેલો પ્રકાર 2 ડાયમેન્શનલ ચોરસમાંથી 3 ડાયમેન્શનલ, આ એનો પહેલો પ્રકાર થશે. અને સેકન્ડ પ્રકાર આવશે 2 ડાયમેન્શનલ ષટકોણ અથવા તો હેક્ઝાગોનલમાંથી 3 ડાયમેન્શનલ. બરાબર, આ તો બહુ મોટો પાર્ટ છે. તો આપણે પહેલા અહીંયા ચાલુ કરવાનું છે પહેલો પ્રકાર 2 ડાયમેન્શનલ ચોરસ ક્લોઝ પેકમાંથી ક્લોઝ પેકિંગ માંથી 3 ડાયમેન્શનલ ક્લોઝ પેકિંગ. બરાબર, આપણે આ પહેલો ટોપિક ચાલુ કરીએ. ચલો, આ પહેલા ટોપિકને આપણે ધીમે ધીમે સમજીએ કે આ શું કહેવા માંગે છે. પહેલા તો એ સમજો 3 ડાયમેન્શનલ ઉપર આવી ગયા આપણે ભાઈ. હા, 3 ડાયમેન્શનલ એટલે અત્યાર સુધી આપણે મારિયોની ગેમ રમતા હતા આવી રીતે. ત્યાર પછી સેકન્ડ 2 ડાયમેન્શનલમાં બોમ્બરમેનની ગેમ રમ્યા, એટલે કે ઉપર પણ જઈ રહ્યા, સીધા પણ જાય, ઉપર પણ જાય. હવે વિચારો, હવે 3 ડાયમેન્શનલ. 3 ડાયમેન્શનલ એટલે ગેમની ભાષામાં વાત કરું તો તમારી પબજી ગેમ થાય કે નહીં? પબજી ગેમ, કોલ ઓફ ડ્યુટી, આ અત્યારના જમાનાની જે ગેમ છે ને એમાં શું થાય, એમાં તમે આગળ પણ જઈ શકો, અંદર પણ જઈ શકો, કૂદકો પણ મારી શકો, ચારે બાજુ આગળ પાછળ ચારે બાજુ ગતિ કરી શકો. 3 ડાયમેન્શનલ ગેમ કહેવાય. તો આ 3 ડાયમેન્શનલની રીતે આપણે ગોઠવણી કરવાની. મતલબ આમાં તમે હવે વિચારો કે આ ઉપરની દિશામાં પણ હશે કે નહીં, તો તમે આની ઉપર પણ નવા ગોઠવણી કરશો. સમજાય છે? થપ્પીઓ વધી જશે. આને કહીશું 3 ડાયમેન્શનલ. તો પહેલો પ્રકાર આપણે સમજવાની કોશિશ કરીએ, 2 ડાયમેન્શનલ ચોરસમાંથી 3 ડાયમેન્શનલ કેવી રીતે થાય. ચલો, પહેલા એવું વિચારો કે તમે 2D ચોરસ લઈ લીધો. યાદ છે ને 2D ચોરસ? હા, 2D ચોરસ આવો હતો. હવે તમારે આની ઉપર ત્રીજા પરિમાણમાં ગોઠવણી કરવાની છે. બરાબર, પણ યાદ રાખજો 2D ચોરસના જેવી જ ગોઠવણી કરવાની છે. તો બરાબર રીતે જુઓ, અહીંયા મેં ઉપરનું લેયર કેવી રીતે ગોઠવ્યું છે. અહીંયા ઉપરનું લેયર પ્રથમ લેયરની એક્ઝેક્ટ ઉપરની જેમ જ ગોઠવું છે. મતલબ જેવી રીતે આપણે ચોરસની ગોઠવણી કરતા હતા એવી જ રીતે ગોઠવણી કરી. આવી ગોઠવણીને કહીશું આપણે 2 ડાયમેન્શનલ ચોરસમાંથી 3 ડાયમેન્શનલ રચના. હવે જો આની ઉપર હજી એક લેયર મૂકી દઉં તો શું થાય? આવી જ રીતે તમે લાંબુ તમે ગોઠવણી કર્યા રાખો. આ એક લેયરની ઉપર બીજું લેયર ગોઠવ્યું, સેમ ટુ સેમ બીજા લેયરની ઉપર એક્ઝેક્ટ ઉપર ત્રીજું લેયર ગોઠવો, એક્ઝેક્ટ ઉપર ચોથું લેયર ગોઠવો. આ જે સ્ફટિક રચના મળી ને, આ જે સ્ફટિક રચના, આને આપણે કહી શકીએ કે 3 ડાયમેન્શનલ રચના છે જે 2 ડાયમેન્શનલ ચોરસમાંથી બનેલી.
ઓકે, પહેલા તો સમજાઈ ગયું. બીજી વાત, હવે વિચારો મારે આમાં સવર્ગાંક જોવો છે, તો સવર્ગાંક કેટલો થાય? આમાં થોડુંક કઠિન કામ છે, ઇમેજિનેશન કરવું પડે. બરાબર, ઇમેજિનેશન કરો જરા. હવે તમે વિચારો, દાખલા તરીકે તમે આ પરમાણુને ધ્યાનમાં લ્યો, બરાબર, તો એની ઉપર આજુબાજુ તમને 4 પરમાણુઓ તો ગોઠવાયેલા દેખાય જ છે, બરાબર, એના 4 સંપર્કમાં આવી ગયા. બીજું એ વિચારો, આની પાછળનો પણ એક અણુ હશે કે નહીં, અને આની આગળની સાઈડનો એક અણુ. ટોટલ અહીંયા 6 અણુઓ એકબીજાના સંપર્કમાં રહેલા દેખાશે તમને, બરાબર. તો જરા જુઓ, આ બધા બાકીના ગોળાઓને કાઢી નાખો તો તમારી રચના કંઈક આવી રીતે દેખાશે. બાકીના ગોળાઓને હટાવતા રચના આવી છે. જો આ અણુની એક્ઝેક્ટ ઉપર આ છે, આની એક્ઝેક્ટ ઉપર આ છે. વધારાના અણુઓને કાઢી નાખો તો એકચ્યુઅલી આ જે મિડલ અણુ છે ને, તેના સમતલમાં 4 ગોળાઓ એને સ્પર્શેલા છે. સમતલના 4 ગોળા, એક ઉપર એને સ્પર્શેલો છે, એક નીચેની સાઈડ સ્પર્શેલો છે. તો ઓવરઓલ કેટલા એને સ્પર્શે છે? 6. તો એનો સવર્ગાંક, કોઓર્ડિનેશન નંબર કેટલો થવાનો છે? 6. સમજાઈ ગયું? હવે થપ્પીનો આકાર કેવો થાય? સ્પષ્ટ છે, અહીંયા બધી થપ્પીઓ એક જ સરખી છે. બધી થપ્પીઓ એક જ સરખી હોવાથી એનો આકાર થશે એ ટાઈપનો. ક્લિયર વાત છે? બરાબર, આ થશે. અને બીજી વાત, 2 ડાયમેન્શનલ ચોરસમાંથી 3 ડાયમેન્શનલ આકૃતિ બને ને, એ એક્ઝેક્ટલી આદિમ એકમ કોષ બનાવે છે. હવે ભાઈ, આદિમ એકમ કોષ કઈ રીતે? તમને યાદ છે ને આદિમ એકમ કોષ, સાદો એકમ કોષ? તો જરાક ધ્યાનથી જુઓ ને, અહીંયા ખૂણામાં આ ઉપરના 4 ગોળાને મેં ભેગા કર્યા, એને આવી રીતે કર્યું, સમજાય છે? એને નીચે જોઈન્ટ કર્યા, તો મને આ સમઘન મળ્યો કે નહીં? આ જે રચના બની ને, એ આદિમ એકમ કોષની છે. એનો મતલબ તમને કદાચ એમસીક્યુમાં પૂછાય કે આદિમ એકમ કોષ કઈ રીતે બને, તો તમારો જવાબ હોવો જોઈએ 2 ડાયમેન્શનલ ચોરસમાંથી 3 ડાયમેન્શનલ બને ત્યારે આદિમ પ્રકારનો એકમ કોષ જોવા મળે છે. ઓકે, તો આ જ રચનામાં આદિમ એકમ કોષ સંતાયેલો છે. આટલા બધા વધારે ગોળાઓ છે એટલે આપણને ખબર નહીં પડે. વધારાના ગોળાઓને જો કાઢી નાખું ને, તો મને આ તમારે આના ઉપરથી સ્પષ્ટ ખબર પડી જશે કે અહીં આદિમ સાદો ઘન ગોઠવાયેલો છે. ચલો હવે આપણી નોટબુકમાં બધું ડ્રો કરી લઈએ. પહેલી વાત તો એ કે 3 ડાયમેન્શનલ આકૃતિ તમારાથી દોરાશે નહીં, રહેવા દો, તો કંઈ વાંધો નહીં, કોઈ દોરવાનું કહેતું પણ નથી. બસ અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ, તમને આ બધું જે વસ્તુ કીધી એટલી યાદ હોવી જોઈએ. બરાબર, આ તમારી સામે છે આકૃતિ. એક ગોળાની એક્ઝેક્ટ ઉપર બીજો ગોળો ગોઠવાયેલો હોય તો અહીંયા થપ્પીની ભાત થશે એ ટાઈપની. ક્લિયર? તો આ વસ્તુ તમે જસ્ટ યાદ રાખજો. અહીંયા આપણે જે લખવાનું છે તે લખી નાખીએ. આની અંદર લખાણ આપણે કરી લઈએ. 2 ડાયમેન્શનલ ચોરસ ગોળાઓના સ્તર, આપણે સ્તરને એક નામ આપી દઈએ એ. સ્તર એ ઉપર તે જ પ્રમાણે બીજા સ્તરો ગોઠવતા 3 ડાયમેન્શનલ ચોરસ ક્લોઝ પેકિંગ રચાય છે. બરાબર, આવી રીતે આપણે લખી નાખ્યું. બીજી અગત્યની નોંધ આપણે સાથે સાથે કરતા જઈએ. જેમ કે પહેલું, આ એકદમ સાદી ક્યુબિક લેટિસ રચના છે. એનો મતલબ એકદમ સાદામાં સાદી સ્ફટિક રચના છે. બરાબર, તેમાંથી આદિમ એકમ કોષ રચાય છે. હમણાં વાત કરેલી જ છે. તમે આમાં એવું સમજી શકો છો કે જો તમે આ 4 ખૂણા પરના કે કોઈ પણ આ ગોળાઓને જો તમે કનેક્ટ કરશો તો તમને અહીંયા આદિમ પ્રકારનો એકમ કોષ મળવાનો છે. બરાબર, આવી રીતે આદિમ એકમ કોષ અહીંયા રચાય છે. બીજી વાત શું લખવાની છે? સવર્ગાંક આપણે બાકી છે લખવાનો.
આનો સવર્ગાંક કેટલો થાય? આનો સવર્ગાંક ટોટલ 6 થશે, બરાબર. ચોખવટ કરી દઈએ, જેની અંદર 4 ગોળાઓ એક જ સમતલમાં સ્પર્શેલા હશે. યાદ છે ને, હમણાં આકૃતિ જોઈ. એક ગોળો સમતલની ઉપર અને બીજો એક ગોળો સમતલની નીચેની સાઈડ ગોઠવાયેલો હશે. આવી રીતે ટોટલ 6 ગોળાઓ સ્પર્શતા હશે, માટે એનો સવર્ગાંક 6 થશે. અને લાસ્ટ થપ્પીની ભાત આપણે લખી લઈએ. થપ્પી ની ભાત કેવી થશે? એ ટાઈપની થશે. તો આટલી ડિસ્કશન આપણે દર વખતે કરતા હોય છે. થપ્પીની ભાતની ડિસ્કશન દર વખતે થાય છે, સવર્ગાંકની ડિસ્કશન થાય છે, અને કેવી રીતે એનો રચાયેલો છે તેની આકૃતિ આપણે દોરતા હોઈએ છીએ. ઓકે, તો આ વસ્તુ થઈ ગઈ 2 ડાયમેન્શનલ ચોરસ ક્લોઝ પેકિંગમાંથી 3 ડાયમેન્શનલ રચના. હવે આગળ જતા થોડુંક ડિફિકલ્ટ આકૃતિઓ આવવાની છે, જેથી આગળ જતા આપણે બુકની અંદર એને દોરી નહીં શકીએ, બરાબર. પણ સમજદારી આપણે એમાં રાખશું કે આપણે લખાણમાં બધું આવી જાય એવી રીતે આપણે લખાણ કરશું. તો હવે નેક્સ્ટ આપણે આગળ વધવાનું છે. નેક્સ્ટ આપણો ટોપિક રહેશે 2 ડાયમેન્શનલ ષટકોણીય 2 ડાયમેન્શનલ ષટકોણીય માંથી 3 ડાયમેન્શનલ ક્લોઝ પેક રચના. ક્લોઝ પેક રચના, બરાબર. તો હવે આની ડિસ્કશન આપણે કરીએ. ત્રિપરિમાણ અને ષટકોણીય રચના. તો ષટકોણીય રચના એ તો હમણાં તો આપણે વાત કરી ચૂક્યા છીએ કે જો તમે ગોળાઓને ખાંચામાં ગોઠવશો તો ષટકોણીય આકાર થશે. આવી રીતે તમારે ત્રીજું પણ મતલબ 3 ડાયમેન્શનલ એટલે ઉપરની સાઈડ પર ગોળાઓ ષટકોણીય રીતે જ ગોઠવવાના છે. હવે એકચ્યુઅલી આની અંદર તમારે 2 પ્રકાર પાડવાના રહે છે. પહેલો પ્રકાર આવે છે પ્રથમ સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી. બીજા સ્તરની ગોઠવણી. ઓકે, પ્રથમ સ્તરની ઉપર બીજા સ્તરની ગોઠવણી, અને પછી આપણે જોશું બીજાની ઉપર ત્રીજાની ગોઠવણી. ઓકે, તો આવી રીતે આપણે આગળ વધીએ. જુઓ બરાબર, આપણે અહીંયા એક સૌથી પહેલા તો 2 ડાયમેન્શનલ હેક્ઝાગોનલ એટલે કે ષટકોણીય રચના લઈ લઈએ, જેમાં ખાંચાઓની અંદર ગોઠવણી થાય છે. યાદ છે ને, હમણાં આવી ગયું ખાંચાઓની અંદર ગોઠવણી. હવે આની ઉપર જો તમે ત્રીજા પરિમાણમાં બીજા ગોળાઓ ગોઠવો તો એની ઉપર બીજું ત્રીજું એવા ઘણા બધા લેયર ગોઠવી શકો છો, બરાબર. બીજું લેયર, ત્રીજું લેયર, એની ઉપર ચોથું લેયર. પણ આ લેયર કઈ રીતે ગોઠવાય એની એક પેટર્ન છે. આપણે સૌથી પહેલા સ્તરની ઉપર બીજું સ્તર ગોઠવવાની ટ્રાય કરીએ. પહેલા સ્તરની ઉપર બીજું સ્તર એવી રીતે ગોઠવીએ, બરાબર, કે જેથી ષટકોણીય જે છિદ્રો છે મતલબ ખાંચાની અંદર ગોઠવવાની ટ્રાય કરીએ. હવે એક વસ્તુ છે, આપણે અગાઉ વાત કરી હતી એ પ્રમાણે અહીંયા 2 ટાઈપના છિદ્રો આપણને દેખાય છે, બરાબર. મેં હમણાં ડિસ્કસ કરી હતી. એક તો ઉપરની તરફ ત્રિકોણવાળા અને એક નીચેની તરફ ત્રિકોણવાળા. ઓકે, આપણે આ વિડીયોથી વધારે સમજ પડશે, બરાબર. પહેલા તો સમજી લ્યો બરાબર રીતના. અહીંયા ફરીથી હું કહું છું કે અહીંયા 2 ડાયમેન્શનલ હેક્ઝાગોનલ સ્તર છે. મેં આગળ ડિસ્કસ કરી એ પ્રમાણે આમાં 2 ટાઈપના આપણને છિદ્રો દેખાશે. ઉપરની તરફ ખૂણો ધરાવતા ત્રિકોણીય છિદ્રો અને નીચેની તરફ ખૂણો ધરાવતા ત્રિકોણીય છિદ્રો. અલગ અલગ 2 રંગ એને આપી દીધેલા છે. હવે જ્યારે તમે આની ઉપર કોઈ બીજો ગોળો મૂકવા જશો તો ત્યારે એક જ ટાઈપના છિદ્રો ઢંકાશે, બધાય છિદ્રો નહીં ઢંકાય. વિચારો, મેં જો આ ગોળો બ્લુ કલરનું લેયર એક ઉપર મૂકી દીધું ને તો મને અમુક છિદ્રો ઢંકાયેલા દેખાતા નથી, બરાબર. આ એક તો પહેલા એના લેયરના નામ આપી દઈએ. ઉપરનું લેયર એ અને બીજું લેયર બી. મને આ પીળા રંગના છિદ્રો ઢંકાયેલા દેખાતા નથી. તો અહીંયા એક બીજી પ્રોબ્લેમ થઈ ગઈ. એટલે આવી રીતે આપણે છિદ્રોના નિર્માણ તરફ આગળ જઈએ છીએ, બરાબર. તો ઇન શોર્ટ બરાબર રીતે યાદ રાખો, પહેલા લેયરની ઉપર બીજું લેયર ગમે એમ ગોઠવો, અમુક જ છિદ્રો ઢંકાશે, બાકીના છિદ્રો ઢંકાશે નહીં.
આ વસ્તુને આપણે લખી લઈએ. બહુ લાંબી ડિસ્કશન છે એટલે કટકે કટકે ભણાવું છું તમને, બરાબર. અત્યાર સુધી જેટલું સમજાવ્યું એટલું આપણે લખી નાખીએ. આપણે અહીંયા લખશું કે અહીં પ્રથમ સ્તર, આપણે એને કંઈક નામ આપી દઈએ. પ્રથમ સ્તર એ ના ગોળાઓ, પ્રથમ સ્તર ના ગોળાઓ દ્વારા રચાતા ત્રિકોણાકાર છિદ્રોમાં બીજા સ્તર, એનું નામ આપણે આપીએ બી, બીજા સ્તર ના ગોળાઓ ગોઠવાય છે. બીજા સ્તરના ગોળાઓ ગોઠવાય છે, બરાબર. અને આ ગોળાઓ ગોઠવાશે એકાંતરે, સ્પષ્ટ વાત છે. બધા છિદ્રો ઢંકાશે નહીં, બરાબર. અહીંયા આપણે એ પણ વાત સાથે સાથે લખી નાખીએ. બીજું સ્તર, બીજું સ્તર બી ની ગોઠવણીથી માત્ર અમુક છિદ્રો ઢંકાશે. બીજા અમુક છિદ્રો ખુલ્લા રહેશે. ઓકે, આ નોંધ આપણે કરી લીધી. અને હવે આપણે આગળ વધીએ. આ જે છિદ્રો જે અડધા ઢંકાઈ ગયા છે અને અડધા ખુલ્લા રહ્યા છે, એના ઉપરથી આપણે બે ટાઈપના છિદ્રોનું ડિસ્કશન કરશું, ટી છિદ્રો અને ઓ છિદ્રો. ઓકે, ફરીથી આ ફર્સ્ટ લેયર છે, એમાં બે ટાઈપના છિદ્રો છે. તમારે આની ઉપર સેકન્ડ લેયર ગોઠવવાનું છે, પણ સેકન્ડ લેયર ગમે તે રીતે ગોઠવો, અમુક જ છિદ્રો ઢંકાશે, બાકીના છિદ્રો ઢંકાશે નહીં, બરાબર. આ ગોઠવણીને આપણે કહીશું એ બી ટાઈપની ગોઠવણી. નીચેનું સ્તર એ છે અને ઉપરનો સ્તર કંઈક અલગ છે, તો આપણે એને નામ આપશું બી સ્તર. અહીંયા અમુક છિદ્રો ઢંકાઈ ગયા છે, પણ મને અહીંયા દેખાય છે અમુક યલો કલરના છિદ્રો ઢંકાયેલા નથી. હવે આના ઉપરથી છે ને આપણે છિદ્રોના બે નામ પાડીએ. સૌથી પહેલા તો જે ઢંકાઈ ગયા છે ને એ છિદ્રો પકડીએ. બરાબર જોજો, ઢંકાઈ ગયેલા જે છિદ્રો છે ને એ કંઈક આવા દેખાય છે. છિદ્રો અહીંયા બે ટાઈપના ઢંકાઈ ગયેલા છિદ્રો. વિચારો, જે છિદ્ર ઢંકાઈ ગયા છે, અહીંયા જરા ધ્યાન આપો. અહીંયા 3 ગોળાઓ રેડ કલરના છે, એની ઉપર એક ગોળો બ્લુ કલરનો મૂકી દઉં એટલે આ છિદ્ર ઢંકાઈ ગયું કે નહીં? આ જે છિદ્ર ઢંકાઈ ગયું છે એ છિદ્રને આપણે નામ આપશું ટી છિદ્ર. ટી એટલે કે સમચતુષ્ફલકીય છિદ્ર, બરાબર. હજુ આ બીજા એંગલથી દર્શાવ્યું છે, 3 લાલ ગોળાઓ એક એની ઉપર છે, તો આવા છિદ્રને નામ આપવાનું છે સમચતુષ્ફલકીય છિદ્ર. આનું નામ સમચતુષ્ફલકીય શા માટે આપ્યું? કારણ કે આ બધા ગોળાઓના કેન્દ્રને તમે જોઈન્ટ કરો ને તો તમને સમચતુષ્ફલકીય આકાર દેખાશે, માટે એનું નામ આપ્યું સમચતુષ્ફલકીય. ઇંગ્લિશમાં એનું નામ થાય ટેટ્રાગોનલ, એટલે કે ટી છિદ્ર એનું નામ થાય. બોલો, સમજમાં આવે છે? આવી રીતે આનું નામ પડે છે ટી છિદ્ર. બીજું છિદ્ર આપણે જોવાનું છે ઓ છિદ્ર. ઓ છિદ્ર કઈ રીતના જોઈશું તો બરાબર જોજો. જે છિદ્ર ઢંકાયેલું નથી, જે ઢંકાયેલું છે એનું તો નામ પડી ગયું ટી છિદ્ર. જે છિદ્ર ઢંકાયેલું નથી, અહીંયા દેખાય છે, એને આપણે નામ આપવું પડશે ઓ છિદ્ર. હવે બરાબર રીતના વિચારજો. આવી રીતે આ છિદ્ર અહીંયા ઢંકાયેલું નથી, તો એ કેટલા ગોળાઓથી રચાય છે? નીચેની સાઈડ 3 રેડ કલરના ગોળા ત્રિકોણવાળા, અને ઉપરની સાઈડ ઊંધા ત્રિકોણ આકારે આ ગોળા. બરાબર રીતે સમજવાનો પ્રયત્ન કરજો, બરાબર. નીચેની સાઈડ 3 ગોળા આ રીતના અહીંયા બી આપેલું છે, અને ઉપરની સાઈડ બીજા ઊંધા ત્રિકોણે 3 ગોળા. આવી રીતે ટોટલ 6 ગોળાઓ વડે જે છિદ્ર રચાય, આ વચ્ચેની જગ્યા જે છે એને કહીશું આપણે અષ્ટફલકીય છિદ્ર. બરાબર બંને રીતે આકૃતિ જોઈ લ્યો. જો અહીંયા જો 6 ગોળાના કેન્દ્રોને તમે જોડી બતાવો ને, તો આ જે 6 ગોળાના કેન્દ્ર છે એ અષ્ટફલકીય આકાર બતાવશે. એટલા માટે એનું નામ પડ્યું અષ્ટફલકીય છિદ્ર, ઓક્ટાહેડ્રલ છિદ્ર, એટલે કે ઓ છિદ્ર, બરાબર. તો આ બહુ અગત્યની વાત.
મેં તમને અહીંયા બે છિદ્રની વાત કરી, એક તો છે ટી છિદ્ર અને બીજું છે ઓ છિદ્ર. આપણે એક બીજી આકૃતિ દ્વારા પણ જોઈ લઈએ બરાબર રીતના. બે પ્રકારના છિદ્રમાં પહેલું છિદ્ર સમજવાનો પ્રયત્ન કરજો. નીચેના 3 ગોળા છે અને એની ઉપર આ જે છિદ્ર છે ત્રિકોણાકારનું, એને ઢાંકતું કોઈ ગોળો ગોઠવો અને 4 ગોળાઓ વચ્ચેની જે જગ્યા છે, આ 4 ગોળાઓ વચ્ચેની જે જગ્યા, આને કહેવાય ચતુષ્ફલકીય છિદ્ર એટલે કે ટી છિદ્ર. કારણ કે આ 4 ગોળાઓના કેન્દ્રને જોડો. જુઓ યલો કલરનો જે ખાલી ભાગ હશે ને વચ્ચેનો, એને કહેવાય છિદ્ર, ટી છિદ્ર, સમચતુષ્ફલકીય છિદ્ર. બરાબર? એ ગોળાઓના કેન્દ્રને જોડો તો સમચતુષ્ફલકીય આકાર આપણને દેખાય છે. તો ઘણી બધી આકૃતિઓ દ્વારા આપણે આ સમજવાનો પ્રયત્ન કરી લીધો. હવે તમને આનું મગજમાં બેસી ગયું હશે. બીજી વાત, અષ્ટફલકીય છિદ્ર. તમે જરા વાત સાંભળજો. અષ્ટફલકીય છિદ્ર કેવી રીતે રચાયો? હમણાં વાત કરી હતી, નીચેના 3 ગોળા અને ઉપરના 3 ગોળા. યાદ છે ને? નીચેના 3 ગોળાઓની રીત અને ઉપરના 3 ગોળાઓની રીત વચ્ચે જે છિદ્ર રચાય, આને આપણે કહેશું અષ્ટફલકીય છિદ્ર. સમજાય છે વાતમાં? હવે આ જે છિદ્રનું જે રચના છે એને હું બીજી રીતે પણ કહી શકું છું. જરાક સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા નીચે 3 અને ઉપર 3 છે. આ સિવાય હું આવી રીતે પણ કહી શકું છું કે જુઓ, સમતલમાં 4 ગોળાઓ છે. સમતલમાં 4, એક ઉપરની સાઈડ ગોળો અને એક નીચેની સાઈડ, એ પણ એક જ સિચ્યુએશન થઈ. આ છિદ્રને અષ્ટફલકીય છિદ્ર કહીશું, ઓ છિદ્ર. તો હવે આ બધું તમને સમજમાં પડી ગયું. ચલો આપણે અહીંયા લખાણ લખીએ. જો કે આકૃતિ આપણે નહીં દોરીએ તો આપણે લખાણમાં લખીએ છીએ કે જે છિદ્રો ઢંકાઈ ગયા તે રચના 4 ગોળાઓની છે, 4 ગોળાઓની છે, તેને ચતુષ્ફલકીય છિદ્ર કહે છે. ઇંગ્લિશમાં એને કહેવાય ટેટ્રાગોનલ છિદ્ર એટલે કે ટી છિદ્ર કહે છે. આવું એનું નામ પડ્યું. બરાબર જોજો, આપણે એની જેવી તેવી આકૃતિ પણ દોરી નાખીએ જેથી આપણને વધારે ખ્યાલ આવે. પહેલા જુઓ, સમતલમાં રહેલા 3 ગોળા. તો પહેલા આપણે સમતલની અંદરના 3 ગોળાઓ દોરી લઈએ. હવે 1 મિનિટ. આવી રીતે. બરાબર? આ સમતલના 3 ગોળા. હવે એની ઉપરનું જે છિદ્ર છે એને ઢાંકવાનું છે તમારે. જો આની ઉપરનું જે છિદ્ર છે એને ઢાંકતો તમે કોઈ ગોળો ગોઠવી મૂકો આવી રીતે. બરાબર? ઢાંકતી રચના જે ગોળો ગોઠવો છો આ, અને પછી જે વચ્ચે છિદ્ર રચાય એને આપણે કહીશું સમચતુષ્ફલકીય ટી છિદ્ર. એને આપણે કહીશું. ચલો હજી આગળ આપણે બીજું લખાણ કરીએ બીજા છિદ્રો વિશે. જે છિદ્રો ઢંકાયા નથી તે રચના 6 ગોળાઓની છે, 6 ગોળાઓની છે. તેને અષ્ટફલકીય છિદ્રો કહે છે. બરાબર? અષ્ટફલકીય ઇંગ્લિશ નામ થાય ઓક્ટાહેડ્રલ વોઇડ્સ એટલે કે ઓ છિદ્રો. આપણે ઓ છિદ્રો તરીકે એને ઓળખશું. તો જુઓ, એની પણ આકૃતિઓ આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. અહીંયા પહેલા જુઓ કે સમતલની અંદર તમે ત્રિકોણીય સ્વરૂપે 3 ગોળાઓ ગોઠવો એકબીજાને સ્પર્શતા. બરાબર? આ 3 ગોળાઓ. અને હવે એની ઉપર બીજા 3 ગોળા ઊંધા ગોઠવો. ઊંધા એટલે કે એક આ બાજુ અને 2 આ બાજુ. તો આ જે વચ્ચે જગ્યા રચાઈ છે ને, આ જે વચ્ચે જગ્યા યલો કલરની, એક રીતના વિચારો આ સ્ટાર થઈ ગયો છે ને. સ્ટાર આકારની જે જગ્યા રચાઈ છે એને આપણે નામ આપશું અષ્ટફલકીય છિદ્રો. અને એક બીજી રીતે પણ મેં તમને કીધેલું, એ બીજી રીતે પણ તમે વિચારો. તમે એવું અનુમાન કરો કે તમારી પાસે એક ગોળો અહીંયા છે. બરાબર? પછી તમે એની થોડોક આગળ 4 ગોળાઓ લઈ લ્યો. 4 ગોળાઓ આવી રીતે.
અને હજી એની આગળ એક ગોળો આવી રીતે, સમજાય છે? તો આવી રીતે 3 ટાઈપના ગોળાઓ લઈ લો. હવે એવું વિચારો કે તમે આ જે એક ગોળો છે, બરાબર, એક ગોળો, જેને આપણે અલગ કલર કરી દઈએ તો વધારે સારું પડશે. આ રીતના આ એક ગોળો છે એને આની પાછળની સાઈડ ગોઠવો, બરાબર. તો જોજો આ 4 ગોળાઓને હું આની ઉપર મૂકી દઉં, થાય કે નહીં? આની ઉપર મૂકી દઉં અને ત્યારબાદ હજી જે આગળ જે ગોળો હતો ને એને એની ઉપર મૂકી દઉં. તો આ એક સિસ્ટમ જો હવે ખબર પડી હોય તો નીચેની સાઈડ એક ગોળો છે, એની ઉપર 4 ગોળા છે ને એની ઉપર એક ગોળો છે. આ જે રચના છે આ પણ આ બંને સેમ ટુ સેમ રચનાઓ થશે. અષ્ટફલકીય રચના આને આપણે કહી શકીએ. તો આ પૂરું થઈ ગયું આપણું ફર્સ્ટ લેયર, એટલે કે પ્રથમ સ્તરની ઉપર બીજું સ્તર ગોઠવવાની વાત પૂરી થઈ. ચલો હવે આપણે જોઈએ બીજા સ્તરની ઉપર ત્રીજું સ્તર કેવી રીતે ગોઠવાશે. બીજા સ્તરની ઉપર ત્રીજું સ્તર ગોઠવવાનું હોય ને એટલે પાછા એના 2 પ્રકાર પાડવાની વાત થઈ હતી. પહેલો પ્રકાર એવો આવશે કે બીજા સ્તરના નવા બનેલા સમચતુષ્ફલકીય છિદ્રો ઢંકાય તેમ ત્રીજા સ્તરની ગોઠવણી. બરાબર, આપણે આને આકૃતિ દ્વારા સમજવું પડશે. તો જોઈએ અહીંયા બે સ્તર તો ગોઠવાઈ ગયા છે. બીજા સ્તરની ઉપર ત્રીજું સ્તર 2 અલગ અલગ રીતે ગોઠવી શકાય. પહેલું છે સમચતુષ્ફલકીય એટલે કે ટી છિદ્રોને ઢાંકતી રચના અને બીજું છે ઓ છિદ્રોને ઢાંકતી રચના. સમજાય છે? પહેલું આપણે જોઈએ ચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતી રચના. હવે પહેલા સમજી લ્યો વાતમાં કે આ તમને આકૃતિ દેખાય છે, બરાબર, એમાં ચતુષ્ફલકીય છિદ્રો તો ઢંકાઈ ગયેલા છે. તો એમાં નવા ક્યાંથી આવી ગયા? એકચ્યુઅલી તમે એક સ્તરની ઉપર બીજું સ્તર બ્લુ કલરનું મૂક્યું ને એમાં તમને નવા ટી છિદ્રો બની ગયા. જોજો અહીંયા દેખાય છે તમને આ રેડ કલરના, આ જે રેડ કલરના નીચેની સાઈડ ત્રિકોણ ધરાવતા છિદ્રો છે ને એ પહેલા હતા નહીં, પણ બ્લુ કલર આવ્યો ને એટલે નવા રચાયા. તો એકચ્યુઅલી નવા બનેલા ચતુષ્ફલકીય છિદ્રો છે. અને જો આ નવા બનેલા ચતુષ્ફલકીય છિદ્રો ઢંકાઈ જાય એવી રીતે તમે જો ત્રીજું સ્તર ગોઠવવા જાશો તો આવું થશે. બરાબર, દેખાય છે? આવી રીતે ત્રીજું સ્તર ગોઠવવા જાશો તો પહેલું અને ત્રીજું સ્તર એક સરખા દેખાશે. સ્પષ્ટ છે? તો ત્રીજું સ્તર એક સરખું દેખાય તો હું ફરીથી એને એ નામ આપી દઉં છું, બરાબર. અને ફરીથી ચોથું સ્તર પાછું ટી છિદ્રોને ઢાંકતું ગોઠવું તો મને ફરીથી બી દેખાશે. તો અહીંયા રચના એકચ્યુઅલી થઈ જશે એ બી ટાઈપની. બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. નવા બનેલા ચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકવાના છે અને આ જે સિસ્ટમ થશે એ થશે એ બી ટાઈપની સિસ્ટમ થશે. સમજ પડી તમને આ બધી બરાબર રીતના? એ બી ટાઈપની. હવે આ જે સિસ્ટમ બની છે એમાં સવર્ગાંક કેટલો થાય તમે વિચારો. તો જુઓ, સવર્ગાંકને ગણવા માટે એકચ્યુઅલી અહીંયા તમે નજર નાખો, અહીંયા આ જે બધી રચનાઓ છે એ બધી એકબીજા ઉપર જ આવેલી છે. તો આ સિચ્યુએશનમાં તમે એક કામ કરો, તમે જો આ રેડ કલરના આ ગોળાને ધારી લો, તમે વિચારો આ ગોળો કેટલાના સ્પર્શમાં છે? આ ગોળો એના સમતલની અંદર 6 ગોળાના સ્પર્શમાં છે, એની ઉપરની સાઈડ 3 ગોળાના સ્પર્શમાં છે, એની નીચેની સાઈડ પણ 3 ગોળાના સ્પર્શમાં છે કે નહીં? તો ઓવરઓલ 6 ને 6 અહીંયા ટોટલ સવર્ગાંક કેટલો તમને મળવાનો છે? 12. સવર્ગાંક તમને 12 જેટલો મળવાનો છે. ઓકે, તો રચના થઈ ગઈ એ બી ટાઈપની. સવર્ગાંક તમને મળે છે 12, બરાબર. ગોઠવણીમાં આવી રીતના થશે. ઓકે, અહીંયા છે એ પ્રમાણે જ જઈએ તો ગોઠવણી એ બી પ્રકારની બનશે. અહીંયા વાંચતા જાજો જરા. અહીંયા જે રચના બને છે એ બને છે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચના. તમને યાદ હશે બ્રેવાઇસ લેટિસમાં આવું એક સ્ટ્રક્ચર આવી ગયું, હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચના. અને આ હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચના અહીંયા સ્પષ્ટ રીતે દેખાય જ છે. જુઓ, આ ગોળાઓને અડધા અડધા કર્યા એટલે. તો આ એક MCQ બીજો આવશે કે HCP
હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચના કઈ રીતે બને? તો બીજા સ્તરની ઉપર ત્રીજું સ્તર ચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતું બનાવો ત્યારે બનશે. અને આવા HCP ના અમુક એક્ઝામ્પલ આપેલા છે, ઝિંક, મેગ્નેશિયમ, આપણે એને યાદ રાખવા પડશે. બરાબર? આ બધી ડિસ્કશન છે એને આપણે દોરી તો નહીં શકીએ, પણ બરાબર રીતે આપણે એને લખશું જેનાથી આપણને યાદ રહી જાય. તો લખીએ આપણે આની અંદર કે બીજા સ્તરની ઉપર ત્રીજું સ્તર, નવા બનેલા ટી છિદ્રોને ઢાંકીએ. જો આવું કરવામાં આવે તો સ્તર એ નું પુનરાવર્તન થશે. એ ની ઉપર બી ની ઉપર પાછો એ આવી જશે. એટલે કે પ્રથમ સ્તર ને આપણે નામ આપ્યું છે એ, બીજા સ્તર ને આપણે નામ આપ્યું છે બી. એવી જ રીતના ત્રીજું જે સ્તર હોય એને ફરીથી આપણે નામ આપવું પડશે એ. ચોથું સ્તર છે ફરીથી આપણે એને નામ આપવું પડશે બી. માટે આપણે અહીંયા કહી શકીએ કે થપ્પીની ભાત કેવી થશે? થપ્પીની ભાત એબી 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 પ્રકારની થશે. સમજાય છે વાતમાં? એબી એબી પ્રકારની થપ્પીની ભાત થશે. આની આકૃતિ ઉપરથી આપણે એ પણ જોઈ ગયા હતા. અહીંયા બીજું વાક્ય લખીએ, તેનાથી હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ એટલે કે HCP બને છે. આકૃતિ દ્વારા ખબર પડી ગઈ છે, જેને આપણે આમ જ યાદ રાખવું પડશે. હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ એનાથી બને છે. ચલો આગળ હજી વાત કરીએ તો એના સવર્ગાંકની વાત કરીએ. સવર્ગાંકની પણ વાત થઈ ચૂકી છે. કોઓર્ડિનેશન નંબર આ સિસ્ટમમાં સવર્ગાંક ટોટલ 12 મળશે. બરાબર? આમાં 12 કઈ રીતના મળશે? તે જ સ્તરના 6 ગોળાઓ હશે, એની ઉપરના સ્તરના 3 ગોળા છે, અને એની નીચેના સ્તરના 3 ગોળા છે. હમણાં આકૃતિ દર્શાવેલી હતી. બરાબર? તો ઓવરઓલ અહીંયા ટોટલ આપણને 12 સવર્ગાંક કોઓર્ડિનેશન નંબર મળે છે. અહીંયા જે HCP ક્લોઝ પેકિંગ બને છે, HCP ક્લોઝ પેકિંગની ક્ષમતા, HCP ની પેકિંગ ક્ષમતાની ગણતરી કરીએ તો એ એક્ઝેક્ટલી FCC જેવો જ મળે છે. બરાબર? એનો મતલબ પેકિંગ ક્ષમતાની બાબતમાં HCP ઇઝ ઇક્વલ ટુ FCC થશે. યાદ છે ને? FCC ક્લોઝ પેકિંગ ક્ષમતા આવી રીતે. તો HCP અને FCC બંને 74% પેકિંગ ક્ષમતા ધરાવે છે. એ અહીંયા આપણે લખી નાખ્યું છે. અને એક છેલ્લું વાક્ય આપણે લખી નાખીએ. છેલ્લું વાક્ય HCP ના એક્ઝામ્પલ. દાખલા તરીકે આવા કોણ કોણ છે? ઝિંક, મેગ્નેશિયમ, મોલિબ્ડેનમ, બેરેલિયમ. આ જે 4 એક્ઝામ્પલ છે એ આવા HCP હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ ટાઈપના સ્ટ્રક્ચરના એક્ઝામ્પલ છે. તો આ એક આખી બાબત તમારે યાદ રાખવાની રહે છે. સવર્ગાંક, HCP, થપ્પીની ભાત. બરાબર? તો બીજા સ્તરની ઉપર ત્રીજું સ્તર આ એક રીતે થઈ ગયું. હવે આપણે બીજી અલગ રીતે પણ વિચાર કરીએ. અલગ રીતે આપણે વાત કરીએ કે જો બીજા સ્તર ના અષ્ટફલકીય છિદ્રો, આગળ આપણે ચતુષ્ફલકીય છિદ્રોને ઢાંક્યા હતા, અષ્ટફલકીય એટલે કે O છિદ્રો ઢંકાય તેમ ત્રીજા સ્તરની ગોઠવણી કરીએ. બીજા સ્તરની ઉપર ત્રીજું સ્તર એવી રીતે ગોઠવીએ કે જેથી અષ્ટફલકીય છિદ્રો ઢંકાઈ જાય. તો સમજો બરાબર. ફરીથી આ ફર્સ્ટ લેયરની ઉપર સેકન્ડ લેયર તો આવેલું જ છે. જરા ફરીથી યાદ કરી લ્યો કે આમાં ચતુષ્ફલકીય છિદ્રો આ દેખાય છે, અને અષ્ટફલકીય છિદ્રો જે આ આપણને થોડા કાળા રંગના દેખાય છે. જો એ અષ્ટફલકીય છિદ્રોની ઉપર આ ગ્રીન કલરના ગોળાઓ મૂકી દઈએ તો એકચ્યુઅલી મને ત્રીજું સ્તર કંઈક અલગ જ મળશે. પહેલું, બીજું અને ત્રીજું ત્રણે અલગ અલગ મળે તો મારે આ ત્રણે નામ અલગ અલગ આપવા પડે, A, B, C.
અને જો આ ત્રીજાની ઉપર ચોથું સ્તર ફરીથી અષ્ટફલકને ઢાંકતું દેખાય છે, અષ્ટફલક અહીંયા એને ઢાંકતું મૂકશો તો એ ફરીથી ચોથું સ્તર છે ને એ પહેલા સ્તર જેવું જ મળશે. મતલબ પહેલું સ્તર પાછું આવી ગયું એ, પાછું એની ઉપર બી સી એ બી સી એ બી સી એ બી સી આવી રચના થશે. થપ્પીની ભાત આવી થશે. અને એક અગત્યની વાત, તમે અહીંયા જુઓ સવર્ગાંક કેટલો છે. ફરીથી સિસ્ટમ તો એ જ થઈ, સવર્ગાંકની સિચ્યુએશન એવી જ છે. અહીંયા જુઓ તમે આ ગોળા ઉપર ફોકસ કરશો, બરાબર, તમે આ ગોળા ઉપર ફોકસ કરશો તો અહીંયા એના સમતલમાં ટોટલ 6 ગોળા આવી જાય છે. એની ઉપરના સમતલમાં 3 ગોળા આવે છે, એની નીચેના સમતલમાં 3 ગોળા આવેલા છે. એટલે કે આ સ્ટ્રક્ચરને બરાબર જુઓ તો ઓવરઓલ ફરીથી આનો પણ સવર્ગાંક કેટલો મને મળશે? 12. સમતલમાં 6, ઉપર 3 અને નીચે 3. બરાબર રીતે. તો આવી રીતે સવર્ગાંકની વાત થઈ ગઈ. જુઓ અહીંયા બીજું કઈ કઈ રીતે વાત કરીએ છે. થપ્પીઓની ભાત એબીસી પ્રકારની. અને અહીંયા જે ક્લોઝ પેક રચના બને છે એનું નામ પડે છે ફલક કેન્દ્રિત ઘન, એફસીસી. બરાબર. આગળમાં હતું હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ, આમાં છે એફસીસી. અને એફસીસી ને એક બીજું નામ આપેલું છે સીસીપી. આગળ જતા દાખલાઓમાં આ બંને એક જ સરખા નામ થશે. બરાબર જોજો, એફસીસી અથવા તો સીસીપી, ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના. તો સ્તરોની ગોઠવણી આવી ગઈ, એબીસી. સવર્ગાંક આવી ગયો ટોટલ 12. બરાબર. બીજું એના એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. એફસીસી છે તો તેના પર પેકિંગ ક્ષમતા થશે 74%. અને એના એક્ઝામ્પલ આપ્યા છે કોપર અને સિલ્વર. તો આટલી બાબતને આપણે અહીંયા લખવાની છે. બરાબર. આગળ જેવી રીતે ડિસ્કસ કરી હતી એ જ રીતના લખીએ કે જો બીજા સ્તરની ઉપર ત્રીજું સ્તર અષ્ટફલકીય છિદ્રોની ઢંકાઈ એમ ગોઠવીએ તો જો આવું કરવામાં આવે તો એ સ્તર અને બી સ્તર સિવાયનું કંઈક અલગ સ્તર, આપણે એને નામ અલગ આપીએ સી, અલગ જ સ્તર સી મળે છે. માટે અહીંયા થપ્પીની ભાત કેવી થશે? થપ્પીની ભાત થશે એબીસી ટાઈપની. અહીંયા થપ્પીની ભાત થશે. બરાબર. અને બીજું, તેનાથી કયો એકમ કોષ બનશે? તેનાથી એફસીસી, ફલક કેન્દ્રિત ઘન બનશે. ફલક કેન્દ્રિત એકમ કોષ રચાશે. અને આ ફલક કેન્દ્રિત એકમ કોષને આપણે સીસીપી તરીકે પણ ઓળખવાના છીએ. દાખલાઓની ગણતરીમાં આપણે એને સીસીપી પણ કહીશું. સીસીપીનું નામ પણ આપણે અહીંયા લખી જ નાખીએ. બરાબર. સીસીપીનું નામ ક્યુબિક ક્લોઝ પેકિંગ થશે. ક્યુબિક ક્લોઝ પેકિંગ થશે. બીજું એના સવર્ગાંકની વાતો લખી નાખીએ. સવર્ગાંક કેટલો થાય? આનો સવર્ગાંક પણ આગળની જેમ 12 થશે. બરાબર. એમાં તે જ સ્તરના 6 ગોળાઓ, 6 ગોળાઓ, ઉપરના સ્તરના 3 ગોળાઓ અને નીચેના સ્તરના 3 ગોળાઓ. આવી રીતે ઓવરઓલ 12 ગોળાઓ આપણને મળશે. અને અહીંયા એફસીસી બને છે તો એફસીસી બનતો હોવાથી ઓવરઓલ એની પેકિંગ ક્ષમતા જો આપણે ગણીએ, પેકિંગ ક્ષમતા, તો પેકિંગ ક્ષમતા આપણને મળશે 74%. બરાબર. એફસીસીની પણ છે, એચસીપીની પણ છે. અને એના એક્ઝામ્પલ્સ લખીએ તો દાખલા તરીકે ટેક્સ્ટબુકની અંદર તો અમુક જ એક્ઝામ્પલ આપ્યા છે, કોપર અને સિલ્વર. પણ આ સિવાય આપણે બીજા પણ લખીએ. JEE નીટ માટે ગોલ્ડ, આયર્ન,
નિકલ, એલ્યુમિનિયમ, બરાબર. આ બધા એફસીસી સ્ટ્રક્ચરના એક્ઝામ્પલ છે. તો આવી રીતે અહીંયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવા અષ્ટફલકીય છિદ્રો અને ટી છિદ્રોને રિલેટેડ બધી વાતો આપણે કરી લીધી. ક્યારે એચસીપી મળે, ક્યારે એફસીસી મળે, ક્યારે આદિમ કોષ મળે, આ બધી બાબતો તમને આ લેક્ચરની અંદર સમજાઈ જવી જોઈએ. ખૂબ જ અગત્યનો લેક્ચર છે અને બરાબર વારંવાર રિવાઇઝ કરજો. તમારી નોટ બરાબર રીતે બનાવજો. અગત્યનો લેક્ચર અહીંયા ફિનિશ કરીએ છીએ. થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. બહુ લાંબો લેક્ચર થયો આ, બરાબર. થેન્ક યુ.